હું લંબેડા ગામની બોર્ડર વાળી એવા મારા મેડીના ખૂબ રામ સિંગારની પીડીની લંબેડા ગામ વાળી મારા મેરડીના રામ ખૂબ રામ દરેકની એવી વાલી સિકોતર ને રામ તમારા કુળના દીવાને રામ તમારી એવી ચામુંડ ને રામ દરેકની મહાકાળી ને રામ તમારી એવી વાલી વાહનવટી સિકોતર ને મારા મેરડીના ખૂબ રામ તમારા ઘેર બેઠેલી કુળદેવી ને મારા ચામુંડ ના જાજા રામ રામ ને ખૂબ રામ એવા તમારા પૂર્વજ ને રામ દરેક દીકરીઓને રામ હજારો ના મેળા રહેશે પટેલ અને કદાચ તે સમય મને આવા માઇક ની જરૂર પડશે અવાજ મારો પહોંચાય નહીં મારા દીકરાનું આટલું ગળું ફાડી ફાડીને કેટલું ફાડશે કેટલું બોલી બોલીને બોલશે પણ આવું જો માઇક હોય ને હજારો ભક્તોને સંભળાશે કે મારી ત્યાં રીત બોલે અહીંયા સંભળાય હું દરેક ને એવું કહું કે તમારા જોડે હું કોઈ એવી આશા લઈ નહીં દેતી કે તમે મારા દુખિયારા આવશો અને 5-25 રૂપિયા દાન કરીશો નહીં પટેલ હું ભિખારણ નહીં પણ હું એટલો કહું કે મારા જે સેવક છે ને એને સાથ સહકારો આપજો બસ એટલામાં હું રાજી છું તમારી માન રાજી કરી આવી એવી ગાંડા સિંગારની પીડી ઉપકારી મેળડી મારા મેરડીના ખૂબ રામ આજ સુધી કોઈ જોડે 5 રૂપિયા હાથ નહીં લંબાયો મારી વસ્તી ના લંબાવા દઉં ભલે મારી વસ્તી ગરીબ હોય તો હું દરેક ને એવું કહું કે 2 હાથ જોડીને તમારી માને પ્રાર્થના કરીને આગળ કલ્લીને આવજો યા માં કયા દેવનું દુઃખ ફલાણાની મેરડી પાસે જાઉં લંબેડા ગામ જાઉં અને માતું એક જ ધબકે કહી દેજે કે દુઃખ કઈ માતાનું છે એનું સમાધાન કરી દઉં ને તો ગાંડા તમારી માતા મારા પહેલે આવી ઉભી રહી જાય તમે સાઈડમાં બેહો ને કે તમારી માતા કહી દે કે સિકોતરનું દુઃખ છે એ હું મેરડી કહી આલું આજ સુધી તમને ખબર નહીં પડતી કે સિકોતર શું કહેવાય પૂર્વજ શું કહેવાય એક નિવેદ આલવાથી કોઈ દેવ રાજી નહીં થાય આજ દિવસ કોઈને આલ્યાથી કોઈ રાજી નહીં થતું હાથ ચીડી જતી રહી બાપ દાદાએ નખરા કટિંગ કરીને ખાધું એના દેવનું એના જીવ જેટલા ગયા છે ને મૂંગા પ્રાણી એની ભરપાઈ કરવી પડે કદાચ એના નામથી કોઈ દાન પૂન કરો ને ત્યારે તમારા પૂર્વજોના આત્માન શાંતિ મારો નાથ ઉપર રહીને આલે કે જા હવે શાંતિ તે યાર તમારી ઉપર કૃપા કરે કે જા દીકરા આશીર્વાદ એક શ્રીફળ આલવાથી કોઈ દેવરાજી નહીં થતું હા તમને કોઈક નડતી હોય ને એ મારા મેરડી સુધી પહોંચાડી દેજે અને મારા તળિયા નીચે દબાઈ દઉં હે કદાચ એના કર્મે ને ખાતે પીડાતો હોય તો ભલે પણ નડવા નહીં દઉં એ હું મેરડી દરેક ની એવી જ સલાહ આલું ધર્મ ની સલાહ છે અને રામ રાજ આવ્યું છે મારા રામ ને ઓળખી લેજો રાજા રામ ના રામ કોઈ દિવસ કોઈ જોડે સર ના ઝુકાવવું પડે તમે કલ્લા 2 હાથ જોડીને પ્રાર્થના કરતા હોય ને તો કોઈ દિવસ નીચું જોવાનો વારો નહીં આવે એક સમય એવો આવે કે દુખ્યું રડતું આવ્યું એને કોઈ હસાવા રાજી નહીં કોઈ હસાવા રાજી નહીં એ ઠેર ઠેર પડશે કે માં કઈક તારા પારે હારું થઈ જાય તો કોને પારે ગયા હારું થઈ જાય પણ ત્યાં એવા બેઠા હશે ને આવો આવો થોડી વાર બેસાડશે શાંતિથી ને પાણી પીવડાવશે ચા પીવડાવશે અને કહેશે કોઈ વાંધો નહીં દુઃખ મટાડી દેશું પણ ભાઈ આના માટે આટલો ખર્ચો થશે ત્યારે દુખિયાનો હાથ ફાટશે હૃદયમાં એનું પછતાવો થશે કે એમ નાથ એ મારા ભગવાન મારા જોડે નથી તો એ આગા પાછા કરશે કોક દાગીનું હશે દાગીનું મૂકશે કોક પાસે વ્યાજવા લાવશે લાઈને ઘરમાં એને આવશે અને એ જ ભૂવો કદાચ એક શ્રીફળ લેશે
કદાચ લીંબુ લેશે ને આખા છાર ખૂણે ફરીને કહેશે કે ઘરની બહારની જાતની પરજાતની જે તે હોય માતા, લો આ લીંબુમાં બેસી જાઓ, અને એ લીંબુ બહાર મૂકી આવશે. હે અને આમ કરીને કદાચ ચાર રસ્તા ઉપર મૂકી દેશે, કોઈક એવી આરાની જગ્યા ઉપર મૂકી દેશે. ત્યાં સુધી માતા કઈ સુધી રહેશે? મહિનો, સવા મહિનો કે સવા 2 મહિના સુધી રોકાઈ રહેશે. ફરી પાછી આવશે ને ત્યારે ભૂવો કહેશે કે આ નવું થયું. તમે એના એ દોડતા રહો ને, આજે એ છૂટે કાલે બીજા જોડે જશો કે પેલો સારું કામ કરે, ત્યાં 5-25 હજાર રૂપિયાનો બરબાદી કરી ને પછી કોઈક મારા જેવી માતા મળે ને, એ તમને સીધો રાસ્તો બતાડે. એવું ગાંડા દુઃખ તો શું, મને અડધી રાતે યાદ કરો, ગાંડા એ ચાઈને તમારું દુઃખ મટાવી દઉં. હે ગમે તેવું દુઃખ હોય, 2 અગરબત્તી ઘરની બહાર કરી, હે શિંગારની પીઢીની ઉગતાની મેળવી, જો લંબેડા ગામમાં સાત બેઠી હોય ને, મેં મારું આટલું કામ કરી આવજે, જાઓ મેળવી સેકન્ડ ના થવા દઉં. હે પટેલ, તમને ભરોસો હોવો જોઈએ, હૃદયમાં એવું રહેવું જોઈએ કે માં તારું નામ લીધું છે, કઈ થવું ના જોઈએ, ના થાય. તમે પહેલાથી જ વિચાર લો કે હારું દવાખાને જવું જ પડશે, તો જરૂર જવું પડે કે નહીં? તમે જેવું વિચારો છો એવું થાય. તમે એવું ભરોસો રાખીને કહી દો કે માં એક ગોળી નહીં ખાવી, તું તાવ ઉતાર દે ને, હું મેળવી તાવ ઉતાર દઉં. કદાચ તમારા અંદર ડાબીમાં એવો અવાજ આવી જાય ને, તો દર્દ ભરભરા દુઃખ મટાડી દઉં. ભરોસો રાખીને કાર્ય કરજો, દરેક વિશ્વાસ રાખીને આગાડી કામ કરજો ને, દરેકના દુઃખ મટાડી આલી ગાંડા, દરેકના કુળ સુધી પહોંચી જાય. મારા નાથને એવું કહું, હજી શક્તિ હાલ, હજી મન શક્તિ હાલ. મારા દુખિયારા કદાચ એક ગામની વસ્તી બેઠી હોય અને કદાચ એમના બધા દુઃખ મટાડી આલું, પણ મારે નાથ એવું બોલ્યો કે લગામ એના હાથમાં છે ને, હું મેલડી જુદી છું, હું એની પાછળ ચાલ્યું, લગામ એના હાથમાં છે, અને હું બધા કામ પૂરા કરું ને તો તમારા કુળની કુળ એવી શું કરશે ગાંડા? હે કદાચ તમારી માતા મારા જોડે સુધી લઈને આવતી હોય ને, હું ન્યાય કરાવીશ, વ્યવહાર બેવાડીશ, પણ કામ પૂરા કરીને 2 કામ મૂકી દીધા હોય કે તમારી માં આડી આવી ઉભી રહી જતી હોય કે તું બધા કામ કરીશ, મારી વસ્તી મને ભૂલી જાય, કોઈ દિવસ પૂજે નહીં. આજ 12 મહિનાની અંદર ગાદી કરતા કરતા થાય 12 મહિના થયા, ઘરમાં નાના આસનિયાથી મોટા આસનિયા બેઠી, અને કદાચ કોઈ જોડે છેતરપિંડી કરી હોત ને 1500 તો આજ કઈક બનાવી લીધું હોય પટેલ, કઈક બનાવી લીધું હોય. પણ હું એવી નહીં કે કોઈ જોડે 5 રૂપિયાની ઉઘરાવણી કરું. હે તો દરેકને એવું કહું કે હાથસો હૃદય રાખીને કદાચ મારો લગાવ હે મનસા હતા હોય તો અગાડી 2 હાથ જોડીને પ્રાર્થના કરજો, તમારા દુઃખ મટાડી આલી. અને હું દરેકને એવું કહું, 1-2 મંગળવારમાં દુઃખ મટશે નહીં. કેટલા નરવા વાળા દેવ હોય, પણ મન મેરડી ઉપર ભરોસો રાખજો, મારી વસ્તી ઉપર નહીં રાખતા ગાંડા. હું મેરડી પૂરું કરીશ, હું મેરડી દરેક નું પૂરું કરીશ, મારી વસ્તી નહીં કરી શકે. ન્યાય અન્યાય નો વાસ્તા હું મેરડી બેઠીશું ને, જગતમાં એક દિવસ ડંખો ના વગાડું તો ગાંડા ચુંગાર નું ધર્મ મટી જાઉં. હે તો હું દરેક ને એવું કહું, ઘેર ઘેર તમારે ઘેર માતા જાગૃત ના કરી આલું, તમારે ઘેર બેઠી માતા જાગૃત કરી આલું, તમને ઉપાય દેખાડું, તમને રસ્તો દેખાડું કે આ કરવાથી આ થશે, આ કરવાથી આ થશે. ખાલી ટક્યારો ને છેડો જાળીને બેહો ને, 6-12 મહિના કદાચ આમ નામ ઝાલે રાખો ને, તમારે ઘેર ઘેર માતા મંદિર ભટકવું ના પડે ગાંડા, ગુએ જવું ના પડે, કોકને જોવડાવવું નહીં પડે કે માતા સાચી છે ખોટી. એ ઓટોમેટિક કહી દે દીકરા આમ કરવાથી આમ થશે, જા. હે પણ નહીં ભરોસો તમને નહીં આવતો. ગાડી નક્કી કરી હશે તો પેલા નિશ્ચિત કર દે, ફલાણા મંદિર જવું છે, ફલાણી માતાએ જવું છે, અમારા ગુરુજી છે એના હાથથી સુંદડી બંધાડીશ, તો તમારા હાથમાં કાંટા નીકળે, એ ગુરુના હાથમાં ફૂલ વેરાઈશ. પટેલ મારા જોડે કોઈ સુંદડી લઈને આવ્યો, માં
હું ગાડી લાયો, ભલે મારા આશીર્વાદથી તું ગાડી લાયો, પણ પેલા તારે કુળદેવી બિહાર અને એ ચૂંદડી એને ઓડાડીને પછી તારે સ્ટેરિંગ ઉપર બાંધને તો તારી માં સ્ટેરિંગ ઉપર બેસી જાય ગાંડા. કોઈ દિવસ આગી પાછી ના થાય, કોઈ દિવસ જિંદગીમાં એક્સિડન્ટ ના થવા દે. એનું નામ કુળનો દીવો. શું ફાફા મારી મારી થાય ગયા હે? પણ તમને ભરોસો નહીં કે ગુરુએ ચૂંદડી બાંધી એના હાથમાંથી જ ફૂલ વેરાયા. તમારા હાથમાં કાંટા નીકળશ હે? તમારી માં કાંટા બેઠી હે? તો એના ઉપર ભરોસો નહીં કે એની માતા કામ કરે, તમારી માતા કામ નહીં કરતી? આ ચામુંડ કામ કરે છે, આ મેરડી કામ કરે છે, તો તમારા ઘરમાં છે કોઈ મેરડી નહીં? તમારા બાપ દાદાએ કોઈ માતાને પૂજા સેવા નહીં કરી? તમારા બાપ દાદાએ હવન આલ્યા હશે નહીં? આઠમ ના હે પટેલ? સબ દેશલા આમ કરી હવન આલ્યા તો એ માતાઓ નહીં? એ બાપ દાદા જતા રહ્યા, માતા મરી ગઈ. ખાલી એકવાર દાદીથી યાદ કરો કે એ મારી માં, કદાચ મારા બાપ દાદાએ તને એક આઠમનું નિવેદ આવ્યું હોય હે, સબ દેશનું નિવેદ આવ્યું હોય ને માં, તું દુનિયાના પડમાંથી હાજર થજે હે. રૂવાટા ઉભા કરે, એનું નામ લઈને રૂવાટા ઉભા થઈ જાય તમારા. એવું તમારી માતા બેઠી. ભરોસો નહીં, વિશ્વાસ નહીં. મારે દુઃખ જાણવું તો હું દરેક ને કહું કે આ તને દુઃખ કહી દઈશ, પણ એનું પાલન પૂરું નહીં કરી શકતો તું. એના ખાतिर તારું દુઃખ નહીં મટતું હે. રામ અત્યારે દરેક દુઃખી છે, કોણ દુઃખી નહીં? માન મર્યાદા નહીં રાખે, પણ એક દિવસ તમારી માન આગળ કરી એનો સાંધલો કરી જાજો કે માં લે તું આગાડી ગમે તેવી મોટી હસ્તી હોય ને માં, તારો પ્રતાપ ભેદાર તમને જય માતાજી બોલીને કે છે કે આવો આવો અંદર દેહો છા પાણી આવશે. એમ નામ માતાનું પાવર. શું દીકરાની કોઈ માન સન્માન નહીં, પણ અત્યારે જ્યાં જાય ને રોમ રોમ આવો માન સન્માન. ગાંડા દરેક ને ઘેર મારા જેમ હરીખમ માતા બેઠી, તમે ગાંડા થયા. ઠેર ઠેર જો, ઠેર ઠેર માતાઓ હોદો. આજે આ માતા ને કાલ પેલી માતા ને પરમ દિવસ અઠવાડિયામાં 8 માતા જોઈ લો. ક્યાંક જગાદી થાય કઈ જગ્યાએ હારું હારું કે અહીં કીધી હે, કદાચ મારા જોડે આયા મેં કીધું તમને શીખોતર તમારા પૂર્વજ નું દુઃખ છે, બીજે કોક કે છે કે નાના પૂર્વજ કઈ નહીં આપતું, તમને ફલાણી બાઈ કરી નાખ્યું, એને છોડીને બીજા જોડે જશે હે, તો તે તમારા ઘેર તમારી કુળદેવી નો અખંડ દીવો લાવવો પડશે. એને છોડીને તીસરો પકડ લેશે. આ કઈ રીત કહેવાય તમારી હે? આ કઈ દુઃખ માટે ખરું? પછી તમારા ઘરમાં બેઠી બેઠી તમારી માં કે છે કે આ મારો હારો દીકરો, કોઈ વાતે સમજતો નહીં, ખાતું તાર ધક્કા. દુનિયા ફર, જેટલું દોડવું હોય એટલું દોડી લે હે, આખરી મારા જોડે જ આવવું પડશે ને. આમ કરીને ઘરમાં બેઠી હોય ને, દુનિયા પૈસા ખવડાવી અને પૂરા થાય એટલે છેલ્લે એમ કે માં હવે તારા વગર અમારું કોઈ નહીં. તો પહેલા જ પૂછ્યું હોય કે ને માં તું જ બેઠી લે આ 50 રૂપિયાની, કદાચ હું ચૂંદડી લાવ્યો 5 ફૂલ લાવ્યો માં, હું રાજી થઈને આવ્યો, લે માં મારા હાથથી પ્રસાદ બનાવી એક કોળીઓ તો ખા માં, તું એક કોળીઓ ખા, ઓટકાર મને મળે. આવો ભાવ રાખો ને, ઓટોમેટિક તમારી માતા તમારા હૃદયમાં રૂવાટા ઉભા કરતી ઊભી થાય. લે દીકરા હું રાજુ છું, આય. ઠેર ઠેર ભુવાના ચરણ ઝાલી એ મારા નાથ એવું પ્રાર્થના કરો તમે, અમારું દુઃખ મટાડી દેજો. અને કદાચ એ ભુવો તમને હારું કરી અને 5 પછી લઈ અને પછી છૂટો થઈ જતો હોય ને, તો આવી ભુવાપણી કરતા નહીં. કઈક લોકો સવારે ઉઠે એટલે હું દરેકને શીખવાડું છું કે દુનિયા જાઓ ના જાઓ, પેલા ઉઠ્યા પ્રાર્થના કરજો કે હે સૌથી પહેલો ઉઠે દરેકને ખબર છે કે ગજાનંદ હે ગણપતિને અરજ કરી, 2 અગરબત્તી કરી, થોડું લોટામાં જળ લાવી અને સૂર્યાદેવને સામે ફરીને એને અરજી કરીને કદાચ એને જળ ચડાવો ને, તો તમારા મગજ ઉપર ગમે એવું ગુસ્સો હે, ગમે એવું ટેન્શન હોય ને એ દૂર થાય. એને જલ ચડાવજો
કદાચ કોઈ વ્યક્તિ તમારા ઘેર વ્યક્તિગત આવતું જતું વારંવાર રહેતું હોય, કોઈ નેગેટિવ વસ્તુ આવતી હોય એવું લાગે, કોઈ ઉર્જા આવી જાય, તો ઘરમાં 2 ટીપા દૂધ નાખી પાણીની અંદર છાણામણી છાડજો. કદાચ તમે બજાર ગયા, કોઈ જગ્યાએ ગયા, આયા હાથ પગ ધોયું, છાણામણી નાખીને ઘરમાં જાજો. કદાચ તમારા મઢમાં બીવી જાય, તમારાથી અરજી ના થતી હોય, સમય નહીં, બેહવાનું મન ના ચાલતું હોય ને, તો એની અંદર દૂધનું જરા છાંટો નાખી અને મઢમાં છાંટો નાખીને છનામણી કરી ને પગ બેહજો. કેવી અનુભૂતિ થાય ગાંડા. પણ આવું બધું કોને કરવું, કોને? કદાચ દૂધ ના મળે તો કોઈ ચાંદીનો છીકો નાખજો. ચાંદીની વસ્તુ કોઈ દાગીનું પાણીની અંદર નાખજો. અને એ ના મળે, કદાચ તમારા જોડે કોઈ દાગીના સોના ના હોય ને તોય નાખી દેજો. અને એ છેલ્લા ના મળે ને એ બધી સિસ્ટમ, હાવ ગરીબ હોય ને તો 5 માચીસ પાડીને અંદર નાખી દેજો, સોના બરાબર થઈ જશે. એમથી વિશેષ શું ઉપાય ગાંડા? આટલું વ્યક્તિત્વ ના થતું હોય તો તમને ફટશે ગાંડા. છે કે નહીં? ઘેર ઘેર માતા હોદો, ફલાણાની માતા જબરી પાવરમાં વાત કરે. કદાચ આ છુંદડી મૂકી દીધી હોય ને તો તમે અત્યારે ફલાણો વ્યક્તિ છે, આ ડાયરેક્ટ એને વાત કર લો ને. એ સારું કરતો તો છુંદડી ઓઢવી ના પડતી. મારો દીકરો કદાચ સારું કરતો ને તો આ છુંદડી, હું તો એની માધ્યમ બન્યો. અત્યારે કે મને કોઈ માન સન્માન નહીં જોતું. કદાચ માન સન્માન રાખો ને તમારા કુળના દીવાની રાખજો. મને ખાલી મેળવીને ખાલી ઉપરથી દિલથી યાદ કરી લેજો કે એ લંગડા ગામ વાળી એ રસ્તા હાલ્યા છે માં. કદાચ તારા કને આયા પછી અમને ખબર પડી તો લે માં તારા નામની 2 અગરબત્તી બહાર કરજો. હું તો નહીં કહેતી, ઘરમાં કરજો. અને 2 અગરબત્તી બહાર કરીને તમારી માન નિવેદ આવજો ને, જાઓ હું મેળડી એવું કહું, તમારી માં સુધી નિવેદ પહોંચાડી દઉં એવું મેળડી. દરેક ને દર મંગળવાર જુદું જુદું શીખવાડવું, જુદું જુદું બોલવું. પણ દર મંગળવાર નવા વ્યક્તિ આવે. હે પટેલ, એ વ્યક્તિ કદાચ 6 મહિના એક ખરકો છેડો જાય ને, હું મેળવી એવું નહીં કીધું, 6 મહિના કીધું પણ 6 મહિને એનો અંત લાવી દીધો. પણ આ તમને વિશ્વાસ નહીં થતો ગાંડા. તમને ભરોસો રહેવો જોઈએ. મન મેળવી નહીં, મન સહનાર તો હજારો છે, લાખો માણસ. આજ શું ગાંડા તમે મેળડી માતા હોદો. ઘેર મારા જેમ જાહુ જલાલી માતાઓ બેઠી, ઓળખતા આવડતું નહીં. અત્યારે ઘરમાં તમારી બાઈ તમારી કદાચ માં ધરવી હોય, પૂર્વ ધરવા હોય ને તો એની અગાડી બધું જ મૂકી દેવું. માન સન્માન બધું જ 14 છે. દુઃખ દર્દ માં તારા સામે છે, મારા જોડે રડવાની કોઈ જરૂર નહીં. જેને રડ આવતી હોય ને, આંસુ આવતા હોય ને, તમારી માં જોડે રડ લેજો, 2 હાથ જોડીને ઘરનો દરવાજો બંધ કરી અને કહેજો કે અમે તારા દીકરા છે, દુઃખ પડે કોના જોડે રહી. જગતની દરેક માં પણ આવો તમને ભરોસો નહીં થતો એટલે તમે ઠેર દોડવા પડે. ઘરમાં માતા નહીં, મઢ હુનું લાગે. કોક કહેશે કે હારું માતાજી કે શું કીધું, તો કે એટલી પ્રાર્થના કરો કે નહીં કે હે મારા નાથ, હે મારા ભગવાન, અમારા ઘરની વહુ હતી, ભલે કોઈ ગુના ખાतिर જતી રહીશ, આ દુનિયામાં ના રહી, પણ લો એના નામથી આટલું દાન કરી, નાથ એના ખાતામાં જમા કરી અને એને એની આત્માને શાંતિ આપજો. કદાચ તમે એના નામથી કોઈ જાનવરની સણ નાખ્યું, કોઈ મૂંગા પ્રાણીને ખવાડ્યું, તો પછી એના ખાતામાં જમા થાય ને, એની આત્માને શાંતિ મળે અને એ આત્મા બેસી જાય શાંતિથી. કોઈ દિવસ તમને નડે નહીં. આ તો બાજવાનું શરૂઆત કરી દે કે લે તારું ભટકે છે એને કાબુમાં રાખ, અમારું ઘર ઊંધું વાળી દીધું. આ તમારા નિયમ, આ તમારા ન્યાય, ક્યાંથી મારો નાથ રાજી થાય?
ઘેર ઘેર માતા બેઠી, એને છોડીને બીજી માતાઓ પકડે, ઠેર ઠેર ફરે. હું એવું નહીં કહેતી કે મારા જોડે આવજો, હું દુઃખ મટાડી દી, પણ હું એટલું જરૂર કહું કે જો હારી જ્ઞાન હાલે, વગર પૈસે કદાચ તમને સલાહ હાલતો હોય ની, એની સલાહ લેજો. ગાંડા, જગતમાં વાળ વાંકો નહીં થાય. હા, તો એ વાત ના પડે. દુઃખ તો નાને નાને નિહાકે પડે. કોણ વ્યક્તિ એવો છે મને કહો તો ખરા કે અમારાથી કોઈ ગુનો નહીં થયો? કોઈ કેસે ખરો પટેલ કે અમારાથી કોઈ ભૂલ ના થઈ? અમે બધી રીતે સુખી છો, પણ તમે આમથી ભલે દયાળુ છો, પણ અંદરથી તમે એકદમ મેલા છો. હું તમારી અંદરની ડાબી શેક કરીને કહી દઉં કે તમે આટલા મેલા છો. હે, દરેક ઉપરથી નાવાથી બધા મેલ નીકળે, જાણું છું, પણ જ્યારે આત્મા અને પરમાત્માનું મિલન થાય ને, ત્યારે મોક્ષ ખરીને ધન દોલત પૈસા પરિવાર બધું દૂર જતું રહે. એ આત્મા અને પરમાત્માનું મિલન થાય જાય ને, તે દાડ મારે રામ તમને મળી જાય. હવાર હાંજ ખાલી એક જ નામ રામ રામ જપો ને, તો જગતમાં કોઈ દિવસ તમારો વાળ વાંકો નહીં થાય. ગાંડા, હે, કદાચ મારા રામ ને રાજા દશરથ ને બાપે એક શબ્દ માર્યો હોય ને, એના માટે 14 વર્ષ સુધી વનવાસ વેઠીને આવ્યો ને, તો આજની આ માણસ તો શું દુઃખ ના વેઠી શકે? દુઃખ આવે ને દુઃખ જાય. એક સમયગાળે કદાચ દુઃખ આવવાનું એ તો આવવાનું જ. મૃત્યુ જન્મે છે તો મૃત્યુ નિશ્ચિત છે કે નહીં? આયા છો તો જવું પડશે. એની શું ચિંતા? કદાચ પૈસા મળ્યા હોય તો પૈસા ભેગા કરી જાણજો, પણ તમને કોકને નિમિત્ત બનાયા હોય ને, કોકની મદદ કરજો, અને મદદ તમને આગાડી કામ લાગશે. કર્મ તમારું પુણ્ય હે. ધન નહીં આવવાનું તમારી જોડે ભેગું, કોઈ મિલકત તમારી ભેગી નહીં આવવાની, પણ જેટલું તમે સારું કર્મ કર્યું હશે ને, એ કર્મ ઉપર હિસાબ છે, અને ઉપર જઈને જોશે કે મારો નાથ ઉપર બેઠો છે. એ પૂછશે પેલા. પણ કદાચ તમને કોઈ ઉપર ખરાબ ખોટું વિચાર આવતો હોય ને, એ મૂકી દેજો બાજુમાં. અહંકાર અભિમાન એને ધીરે ધીરે મૂકી બે હાથ જોડીને મારા નાથનું નામ લઈ તમારી માને અરજ કરી લઈ, અને એટલી પ્રાર્થના કરજો કે માં, હું તારો દીકરો છું, ભલે મારાથી કોઈનું સારું થાય કે ના થાય કોઈ વાંધો નહીં, પણ મારાથી ખરાબે ના થવું જોઈએ કોઈનું. આટલી પ્રાર્થના કરો તમારી માને. કદાચ એટલી પ્રાર્થના કરજો કે માં, હું ગમે તેવો અભિમાની છું, અહંકારી છું, લે માં તારા નામથી કદાચ આ અભિમાન અહંકાર માં આજ પછી રહેવું ના જોઈએ, આમ કરીને બધું જ નાખી દો ને, ત્યારે અંદરનો મેલ ધોવાઈ જાય. ગાંડા, ત્યારે તમે ગંગા નાયા બરાબર થઈ જાય. અહીંથી જાય ગંગા નાવા, કોઈ જાય ગંગામાં જાય નાઈ આવી, પાપ ધોવાઈ જાય. પાપ તો બાયણે ઉભો હોય દરવાજે, આઈ દીકરા બહાર નીકળ, એક બાજુ નાયા છો ને ફરી પાછા એ તમારા અંદર પ્રવેશ કરીને આવે, તમે ત્યાંથી જ આવો એના પેલા ગંગા નાયા આવ્યો, આપણા પાપ બધા ધોવાઈ ગયા, પણ અંદર બેઠો એ તમને દેખાય ખરો? શું પાપ ધોયા ખરા? કોઈ પાપ નહીં ધોવાતો. પાપ તો અંદરથી ધોવાય, ઘેર બેઠા ધોઈ નાખે. ઘેર ગંગા, દૂર જવાની ક્યાં જરૂર? બે હાથ જોડી પ્રાર્થના કરી કે હે ગંગા ગોદાવરી તું માં, કદાચ મારા અંદર કોઈ મેલ હોય, આટલો દૂધનો છાંટો નાખ્યો, ગુલાબજળનો છાંટો નાખ્યો, પણ તું પવિત્ર કરજે. આમ કરીને સવારમાં અરજ કરી નાયા હોય ને, ઓટોમેટિક તમારો મેલ જતો રહે, કોઈ ગંગા જવાની જરૂર ના પડે. પણ તમને આ બધું શીખવાડવું છે, કેવું તમારે બહુ છે નીચે સુધીનું, પણ આ મગજ તમારા કામ નહીં કરે ને. એટલે કહું કે વધારે કદાચ તકલીફ પડતી હોય મારી માનતા માનજો, જાઓ દુઃખ મટી જાય.